ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં નર્મદા નદીના કિનારે મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરું મહત્વ રહેલું છે. કબીરવડ યાત્રાધામ યાત્રાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. ત્યારે કબીરવડ ધામ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2025 દરમિયાન 9 દિવસ મોરારી બાપુ તેમના શ્રીમુખે શ્રી રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે. કબીરવડ મોરબી અને કબીરવડ મંગલેશ્વર દ્વારા USA ખાતે રહેતા દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 40 વીંગા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં દરરોજ 1 લાખથી વધારે ભક્તો આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આ સાથે જ 30,000થી વધુ લોકો પ્રસાદી અને કથાનો લાભ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. લગભગ 44 વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મોરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા છે અને તેમના મુખે શ્રી રામ કથા શ્રવણ કરવાનો ભક્તોને લાહવો મળશે. આશ્રમના મહંત શ્રી ગુરુચરણદાસજી આજે કબીર પંથ ઉપર મોરારી બાપુએ બહુ કરુણા કરી અને અમને જે આ કથા આપી એની તૈયારીઓ અત્યારે ફૂલ ચાલી રહી છે. અને આજુબાજુના ગામોનું સાહેબના તેમજ રામચરિત્ર માનસ કથાનું બધાને રસપાન થાય, બધાને એનો લાભ મળે એ હેતુથી આ બાપુએ અહીંયા આગળ કથા રાખી છે. અમારે તો કોઈ બાપુ તો ખાલી પોથી લઈને આવવાના છે ને પોથી લઈને ચાલે જવાનું. એમાં અમને કોઈ બિલકુલ ભાર અમારા ઉપર નથી. એ પોતે બાપુએ જ બધું આ કર્યું છે. આ બધું એમના દયાથી જ આ બધું થયું છે. તો બાપુનો અમારી પર ખૂબ ખૂબ અમે એમના આભાર માનીએ છીએ. સદગુરુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ કે બાપુ ખૂબ ખૂબ એમનું સ્વાસ્થ્ય સારું રહે, ખૂબ કથા કરતા રહે બાપુ, એવી અમે શુભકામના પ્રગટ કરીએ છીએ. મેં અત્યારે આપ સૌ દ્વારા સાંભળ્યું 45 વર્ષે બાપુ પાછા ભરૂચના આ રૂડા નર્મદા કિનારે રામચરિત માનસની કથા લઈને આવે છે. કથાનો હેતુ, કથાનું નિમિત્ત કબીરધામ મોરબી, કબીરધામ મંગલેશ્વર બને છે. એના દાતા તરીકે અમેરિકાના નરેશભાઈ પટેલ મૂળ શિશોદરાના છે, એ એના મનોરથી છે. કથાનો હેતુ બહુજન હિતાય બહુજન સુખાય. અમારે કબીર સાહેબનો તો સિદ્ધાંત છે, કહે કબીર કમાલ કો દો બાતા सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. એ અન્ન દ્વારા સારાએ એ માનવના મન એક થાય. જ્યાં અન્ન, અને એ અન્ન નથી પણ એ બ્રહ્મ છે. એવા ભાવથી બધા લોકો 9 દિવસ સુધી રામચરિત માનસની રૂડી કથાનું શ્રવણ કરે અને જેટલા કથામાં પધાર્યા હોય એ બધા રૂડો કબીર સાહેબનો પ્રસાદ લે. આવા રૂડા હેતુથી, આમાં બીજો કોઈ હેતુ નથી. બહુજન હિતાય બહુજન સુખાય નથી તો કોઈ ખરડા ખુરડી ફંડ કંઈ જ નથી. ખાલી પ્રેમથી બાપુએ કરુણા કરીને કથા અમને લોકોને આપી અને એ કથા કબીરવડની સામે આ મંગલેશ્વર ગામના પાધરમાં 9 દિવસ સુધી બધા એનો લાભ લઈ શકશે. આ હેતુ સિવાય, બાપુની કરુણા સિવાયનો બીજો કોઈ હેતુ નથી. અસ્તુ.